ચાલો આજે એક એવા સવાલ પર ઊંડા ઉતરીએ જે મને લાગે છે કે દરેકને ક્યારેક તો થયો જ હશે. કયા સવાલની વાત કરો છો? એ જ કે જો કોઈ સર્વશક્તિમાન સર્વજ્ઞાની શક્તિ હોય જે બધું જ જાણતી હોય, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય બધું જ, તો પછી આપણી પસંદગીઓનું શું? શું આપણી સ્વતંત્ર ઈચ્છા શું એ માત્ર એક ભ્રમ છે? આ એક એવો વિરોધાભાસ છે જે હજારો વર્ષોથી એટલે કે ધર્મશાસ્ત્ર અને ફિલોસોફીના કેન્દ્રમાં રહ્યો છે. જો ભવિષ્ય પહેલેથી જ લખાયેલું હોય અને કોઈ તેને જાણતું હોય, તો આપણે જે નિર્ણયો લઈએ છીએ એના માટે આપણે ખરેખર કેટલા જવાબદાર છીએ? આ બંને વિચારોને એકસાથે રાખવા ખૂબ જ મુશ્કેલ છે. બિલકુલ. અને આજે આપણી પાસે એક એવો સ્રોત છે જે આ જટિલ ગૂંચને ઉકેલવાનો એક ખૂબ જ, હું કહીશ કે વિશિષ્ટ પ્રયાસ કરે છે. આ દસ્તાવેજનું શીર્ષક અપૂર્ણ મુક્ત ઈચ્છા જેવું કંઈક છે અને તે પૂર્વનિર્ધારણ, પાપ અને મુક્તિના સંબંધોને એક નવા જ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. હા, આપણો હેતુ આ સ્રોતના તર્કને સમજવાનો છે. એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સ્રોત કેવી રીતે ભગવાનના સંપૂર્ણ જ્ઞાન અને જીવોની પોતાની પસંદગી કરવાની સ્વતંત્રતા વચ્ચેના દેખીતા સંઘર્ષને દૂર કરે છે. અને આ માળખામાં ક્રોસની ભૂમિકા શું છે એ જાણવું મને લાગે છે કે સૌથી રસપ્રદ રહેશે. ચોક્કસ. એ જ આખી ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. તો ચાલો શરૂઆત કરીએ. સ્રોતની શરૂઆત જ એક એવા દાવાથી થાય છે જે ખરેખર હચમચાવી દે તેવો છે. તે કહે છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી તે પહેલાં જ તેઓ જાણતા હતા કે હેલેલ એટલે કે લ્યુસિફર અને પછી આદમ બંનેનું પતન થશે. હા. વાહ, આ તો ખૂબ જ મોટો દાવો છે. મતલબ કે સૃષ્ટિની શરૂઆત પહેલાં જ ભગવાનને ખબર હતી કે બધું કઈ રીતે બગડશે. અને એટલું જ નહીં, સ્રોત આગળ કહે છે કે ભગવાને આ જ્ઞાનનો ઉપયોગ કરીને એક મોટી યોજના બનાવી. તેમણે આ અનિવાર્ય પતનનો ઉપયોગ માનવજાતની મુક્તિ માટે ક્રોસની સ્થાપના કરવા માટે કર્યો. ઓકે. પણ અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે, જે સમજવી જરૂરી છે. ભગવાનનું આ પૂર્વ જ્ઞાન પાપનું કારણ નથી. એક મિનિટ, આ થોડું સમજાવો. જો કોઈને ખબર હોય કે આગ લાગવાની છે અને તે કંઈ ન કરે, તો શું તે અમુક અંશે જવાબદાર નથી? અહીં સ્રોત કેવી રીતે તફાવત પાડે છે? જુઓ, સ્રોતનો તર્ક આ રીતે છે. ભગવાન ભવિષ્ય જુએ છે, તેને બનાવતા નથી. તે જીવોને પાપ કરવા માટે પ્રોગ્રામ નથી કરતા. પાપ કરવું કે ન કરવું એ દરેક જીવની પોતાની અંતિમ પસંદગી છે. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. માની લો કે એક ચેસનો ગ્રેન્ડમાસ્ટર એક શિખાઉ ખેલાડી સાથે રમી રહ્યો છે. ગ્રાન્ડ માસ્ટર લગભગ ચોક્કસપણે કહી શકે છે કે શિખાઉ ખેલાડી આગામી 5-7 ચાલમાં કઈ મોટી ભૂલ કરશે. બરાબર. કારણ કે તે શિખાઉ ખેલાડીની વિચારવાની પેટર્ન અને મર્યાદાઓને સમજે છે. બરાબર. હવે ગ્રાન્ડ માસ્ટર તે શિખાઉ ખેલાડીને ભૂલ કરવા માટે મજબૂર નથી કરતો. ના, એ તો પોતાની રીતે જ રમે છે. હા, શિખાઉ ખેલાડી પોતાની સમજ અને ઈચ્છા મુજબ જ ચાલે છે. પણ ગ્રાન્ડ માસ્ટર એ થનારી ભૂલને પહેલેથી જ પોતાની જીતની વ્યૂહરચનામાં સામેલ કરી લે છે. અચ્છા. સ્રોત મુજબ ભગવાન આ ગ્રાન્ડ માસ્ટર જેવા છે. તેઓ જાણે છે કે જુડાસ ઈસુને દગો આપવાનું પસંદ કરશે અને તેઓ એ પસંદગીનો ઉપયોગ તેમની મોટી મુક્તિની યોજનાને પૂર્ણ કરવા માટે કરે છે. પણ દગો આપવાનો નિર્ણય તો જુડાસનો પોતાનો જ છે ને? બિલકુલ. પણ અહીં એક વધુ જટિલ વાત છે. સ્રોત કહે છે કે જો જુડાસે એવું ન કરવાનું પસંદ કર્યું હોત, તો ભગવાને તેની જગ્યાએ કોઈ બીજાને મૂક્યો હોત, જેણે એ જ પાપ કરવાનું પસંદ કર્યું હોત. આ તો લગભગ એવું લાગે છે કે ભગવાન કોઈને ફસાવી રહ્યા છે. શું આનો અર્થ એ નથી કે વ્યક્તિ કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી અને પાપ થવું જ લખાયેલું હતું? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે અને સ્રોત આ નૈતિક સમસ્યાને સંબોધે છે. તેનો જવાબ એ છે કે ભવિષ્યવાણી પૂરી થવાની હતી, પણ તે કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા જ પૂરી થાય તેવું દબાણ નહોતું. ભગવાન કોઈના પર બળજબરી નથી કરતા. તેઓ ફક્ત એવા વ્યક્તિને પસંદ કરે છે જેનું હૃદય પહેલેથી જ એ દિશામાં ઝૂકેલું હોય. એટલે જેની વૃત્તિ જ એવી હોય. હા. જો જુડાસનું હૃદય અંતિમ સમયે બદલાઈ ગયું હોત, તો યોજના કોઈ બીજા દ્વારા પૂરી થાત જે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી એ જ લાલચ અને સ્વાર્થ પસંદ કરત. સમજાયું? આથી જવાબદારી હંમેશા તે વ્યક્તિની જ રહે છે જે અંતિમ પગલું ભરે છે,
પાપ અનિવાર્ય હતું, પણ કોઈ ચોક્કસ વ્યક્તિ પાપ કરે તે અનિવાર્ય ન હતું. ઠીક છે, તો આપણે સ્થાપિત કર્યું કે ભગવાન ભવિષ્ય જાણે છે પણ તેને બનાવતા નથી. તેઓ પસંદગીઓનો ઉપયોગ કરે છે પણ પસંદગીઓને દબાણ નથી કરતા. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો માનવજાતનું પતન અનિવાર્ય હતું, તો પછી આ સિસ્ટમમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? બરાબર. આ જ જગ્યાએ સ્રોત ક્રોસની ભૂમિકા અને અપૂર્ણ મુક્ત ઈચ્છાનો ખ્યાલ રજૂ કરે છે. અને આ ખરેખર વિચારવા જેવું છે. બરાબર. અને અપૂર્ણ મુક્ત ઈચ્છાનો ખ્યાલ આ સમગ્ર તર્કની ચાવી છે. સ્રોત દલીલ કરે છે કે જીવોને જે સ્વતંત્ર ઈચ્છા આપવામાં આવી છે તે શરૂઆતથી જ સંપૂર્ણ નથી. તે અપૂર્ણ છે. અપૂર્ણ મુક્ત ઈચ્છા. આનો શું અર્થ થાય? આ ખ્યાલ જ નવો છે. આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ કે ઈચ્છા કાં તો સ્વતંત્ર હોય છે અથવા નથી હોતી. આ અપૂર્ણ હોવાનો શું મતલબ? આ સ્રોત મુજબ આપણી સ્વતંત્ર ઈચ્છા એક એવી ગાડી જેવી છે જેનું સ્ટીયરિંગ થોડું વાંકું છે. અચ્છા. તમે સીધા રસ્તા પર ચલાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરો, જો તમે એક ક્ષણ માટે પણ ધ્યાન હટાવશો તો તે આપોઆપ ખાડા તરફ વળવા લાગશે. એટલે એની કુદરતી વૃત્તિ ખોટી દિશામાં જવાની છે. હા, તે અપૂર્ણ એટલા માટે છે કારણ કે તેની કુદરતી વૃત્તિ સ્વાર્થ તરફ, પોતાની જાતને કેન્દ્રમાં રાખવા તરફ છે. જ્યાં સુધી કોઈ બહારની ઉચ્ચ શક્તિ, જેને આ સ્રોત કૃપા કહે છે, તેને સતત સીધી ન રાખે, ત્યાં સુધી તે આખરે પોતાની જાતને જ પ્રથમ રાખશે. અને આ જ સ્વાર્થ પાપનું મૂળ છે. બિલકુલ. એટલે કે સ્રોત કહે છે કે જો કોઈ જીવને તેની આ અપૂર્ણ ઈચ્છા સાથે એકલો છોડી દેવામાં આવે, તો તે સમય જતાં ચોક્કસપણે પાપ કરશે. કોઈક સમયે, કોઈક લાલચ હેઠળ, કોઈક દબાણમાં તે હારી જશે. તે અનિવાર્ય છે. હા, બિલકુલ. આથી ભગવાન જીવ પાપ કરે તે પહેલાં જ તેની મુક્ત ઈચ્છાને પૂર્ણ કરવાની, એટલે કે તે વાંકા સ્ટીયરિંગને સીધું કરવાની એક રીત પ્રદાન કરે છે. અને તે રીત છે ક્રોસ. બરાબર. તો ક્રોસ આ સમીકરણમાં કેવી રીતે ફિટ થાય છે? તે આ અપૂર્ણ ઈચ્છાને પૂર્ણ કેવી રીતે કરે છે? ક્રોસ એ ભગવાનના પ્રેમની ચરમસીમાનું પ્રદર્શન છે. તે એવા પ્રેમનું પ્રતીક છે જે પોતાના પ્રાણનું બલિદાન આપવા સુધી જાય છે. સ્રોત મુજબ જ્યારે કોઈ જીવ આ નિસ્વાર્થ પ્રેમને ઊંડાણપૂર્વક સમજે છે અને સ્વીકારે છે, ત્યારે તેની પોતાની ઈચ્છા બદલાવા લાગે છે. તે સ્વાર્થના કેન્દ્રમાંથી બહાર નીકળીને પ્રેમના કેન્દ્ર તરફ જવા લાગે છે. તે પણ ભગવાન અને બીજાઓ માટે પોતાનો જીવ આપવા તૈયાર થઈ જાય છે. એટલે કે મૃત્યુ સુધી આજ્ઞાનું પાલન કરવું. આ તો ખૂબ જ ઊંચો માપદંડ છે. શું તેનો અર્થ એ છે કે દરેક વ્યક્તિએ શાબ્દિક રીતે મરવું પડે? ના, શાબ્દિક રીતે નહીં. સ્રોત સમજાવે છે કે જીવ જીવે છે કે મરે છે તે ભગવાન માટે ગૌણ છે, કારણ કે તેઓ તેને ફરીથી જીવિત કરી શકે છે. મુખ્ય વસ્તુ એ છે કે જીવ પોતાની ઈચ્છાને ભગવાનની ઈચ્છાને સંપૂર્ણપણે આધીન કરે છે કે નહીં. અચ્છા, એટલે આંતરિક સમર્પણની વાત છે. હા. મૃત્યુ સુધી આજ્ઞાપાલનનો અર્થ છે પોતાની ઈચ્છા, પોતાના અહંકાર અને પોતાના સ્વાર્થને મારી નાખવો. જ્યારે કોઈ જીવ એ બિંદુ પર પહોંચે જ્યાં તે કહે, મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પૂર્ણ થાઓ, ત્યારે તેની મુક્ત ઈચ્છા પૂર્ણ થઈ ગણાય છે. તેની ઈચ્છા ભગવાનની ઈચ્છા સાથે એક થઈ જાય છે. બરાબર. ક્રોસ તે આત્મસમર્પણનું અંતિમ ઉદાહરણ છે. તો આ પૂર્ણ ઈચ્છા સુધી પહોંચવું એ કોઈની પોતાની નૈતિક શક્તિ કે પ્રયત્નો પર આધારિત નથી, ખરું ને? જો ઈચ્છા મૂળભૂત રીતે અપૂર્ણ હોય તો તે પોતાની જાતને સુધારી ન શકે, તેને કોઈ બાહ્ય મદદની જરૂર પડે. શું આ જ જગ્યાએ કૃપાનો ખ્યાલ આવે છે? તમે બરાબર પકડ્યું. આ સ્ત્રોત ખૂબ જ ભારપૂર્વક કહે છે કે જીવોમાં પોતાનો કોઈ પ્રેમ, કોઈ શક્તિ કે કોઈ સદ્ગુણ નથી. કંઈ જ નહીં. કંઈ જ નહીં. જે કંઈ પણ સારું છે તે ભગવાનની કૃપાનું પરિણામ છે, જે તેમને આપવામાં આવે છે. પ્રેમ કરવાની આજ્ઞાનું પાલન પણ ફક્ત ભગવાનના પ્રેમને પ્રાપ્ત કરીને અને તેને બીજાઓ તરફ પ્રતિબિંબિત કરીને જ થઈ શકે છે. તે આપણામાંથી ઉદ્ભવતું નથી, પણ આપણા દ્વારા વહે છે. બરાબર. અને છતાં જીવ પાસે આ કૃપાને નકારવાનો વિકલ્પ હંમેશા રહે છે. આ જ તો સ્વતંત્ર ઈચ્છાનો મૂળભૂત ભાગ છે, નહીં? હા. અને હિલેલ એટલે કે શેતાનની વાર્તા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્રોત મુજબ તેને અત્યંત સુંદર, જ્ઞાની અને શક્તિશાળી બનાવવામાં આવ્યો હતો. આ બધું ભગવાનની કૃપાનું દાન હતું. પણ તેણે એક ભયંકર ભૂલ કરી. તેણે માની લીધું કે આ બધા ગુણો તેના પોતાના છે, તેની પોતાની સિદ્ધિ છે. તે કૃપાના ફળો પર ગર્વ કરવા લાગ્યો અને કૃપાના સ્ત્રોતને ભૂલી ગયો.
અને આ જ ગૌરવ તેને પતન તરફ દોરી ગયું. તેણે ભગવાનના સિંહાસનની ઈચ્છા કરી કારણ કે તે માનતો હતો કે તે તેના માટે લાયક છે. આ તો એક એવી ભૂલ છે જેમાં કોઈ પણ પડી શકે છે. આપણી સફળતાઓ, આપણી પ્રતિભાઓને આપણી પોતાની સિદ્ધિ માની લેવી. ચોક્કસ. અને સ્રોત અહીં એક સ્પષ્ટ ચેતવણી આપે છે. તે કહે છે કે જો કોઈ વ્યક્તિ ભગવાનની કૃપાથી મળેલા ફળો જેમ કે સફળતા, જ્ઞાન, સંપત્તિ કે સદ્ગુણોને પોતાની સિદ્ધિ માને છે અને તેના આધારે પોતાને બીજાઓ કરતાં જેમના પાસે ઓછા ફળ છે શ્રેષ્ઠ માને છે, તો તે ગૌરવની એ જ ભૂલ કરી રહ્યો છે જે હેલેલે કરી હતી. આ ખૂબ જ સૂક્ષ્મ પણ ખતરનાક ફાંસ છે. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળે છે? પૂર્વ જ્ઞાન, અપૂર્ણ ઈચ્છા, ક્રોસ, કૃપા, આ બધા જટિલ ખ્યાલો પછી અંતે તો બધું પસંદગી પર જ આવીને અટકે છે. હા, અંતિમ વિશ્લેષણમાં તે બધું પસંદગી વિશે જ છે. ક્રોસ પ્રેમનું અંતિમ પ્રમાણ અને ઈચ્છાને પૂર્ણ કરવાનો માર્ગ પ્રદાન કરે છે, પરંતુ તે કોઈને તે માર્ગ સ્વીકારવા માટે દબાણ કરતું નથી. તો જેઓ નથી સ્વીકારતા એમનું શું? જેઓ કૃપાને નકારવાનું પસંદ કરે છે તેઓ મૂળભૂત રીતે પોતાનો અહંકાર અને પોતાની ઈચ્છાઓ છોડવા તૈયાર નથી. અને સ્રોત અહીં એક વધુ મહત્વપૂર્ણ દલીલ કરે છે જે ન્યાય વિશે છે. તે કહે છે કે ભગવાન દરેક માટે વાજબી પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરે છે, જેનો અર્થ એ છે કે ન્યાયના દિવસે કોઈ પણ વ્યક્તિ પોતાના સંજોગોને દોષી ઠેરવી શકશે નહીં. બરાબર. કોઈ એમ નહીં કહી શકે કે જો હું અલગ સમયમાં કે અલગ જગ્યાએ જન્મ્યો હોત તો મેં અલગ પસંદગી કરી હોત. બરાબર. આ સ્રોતનું તર્ક ખૂબ જ કઠોર છે. તે કહે છે કે દરેક વ્યક્તિને એવી જ પરીક્ષાઓ આપવામાં આવે છે જે તે સહન કરી શકે છે. તેથી જે વ્યક્તિ અંતે નરકની આગમાં ફેંકાવાની છે તે ગમે તે યુગમાં કે ગમે તે સંજોગોમાં જન્મી હોત, તેની મૂળભૂત પસંદગી એ જ રહેત. પોતાની જાતને ભગવાનથી ઉપર રાખવાની પસંદગી. હા, પર્યાવરણ બદલાઈ શકે છે, પરીક્ષાનું સ્વરૂપ બદલાઈ શકે છે, પરંતુ હૃદયની મૂળભૂત વૃત્તિ અને અંતિમ પસંદગી બદલાતી નથી. ના તર્કને અનુસરીએ તો તે આપણને એક ખૂબ જ નમ્ર સ્થાન પર લાવીને મૂકી દે છે. આપણી બધી ક્ષમતાઓ, આપણી સિદ્ધિઓ, આપણા સારા કાર્યો, જે કંઈ પણ આપણને ગર્વ અપાવે છે, તે ખરેખર આપણી પોતાની યોગ્યતાનું પરિણામ નથી. ના. તે બધું આપણને મળેલી કૃપાનું પરિણામ છે. આપણી સફળતા આપણી નથી. અને તે જ વિચાર આપણને એક ઉશ્કેરણીજનક પ્રશ્ન સાથે છોડી જાય છે, જે આ સ્રોતની સીમાઓની બહાર પણ વિચારવા જેવો છે. કયો પ્રશ્ન? જો આપણી સફળતા અને સદ્ગુણો આપણા પોતાના નથી પણ મળેલી કૃપાનું પરિણામ છે, તો પછી વ્યક્તિગત સિદ્ધિ અને જવાબદારીનો સાચો અર્થ શું છે? અને આપણે આપણા જીવનમાં વ્યક્તિગત ગૌરવ અને કૃતજ્ઞતા વચ્ચેની એ પાતળી રેખા ક્યાં અને કેવી રીતે દોરી શકીએ? હા, આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની અંદર શોધવાનો રહે છે.